યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે સાથીઓ આપનું એડ્યુમોલના ઓનલાઈન મંચ પર. સ્ટાર્ટ કરીએ આપણી આજની ડિસ્કશનને. આજે આપણે આપણી જે નજીક પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ, આ પરીક્ષાની અંદર જ્યોગ્રાફી વિષય જે છે, જેને આપણે ભૂગોળ કહીએ છીએ, એની અંદર કઈ રીતે વધુ સ્કોર કરી શકીએ અથવા તો ઓછા સમયની અંદર આપણે સારા માર્ક્સ જે છે એ કઈ રીતે લાવી શકીએ, તેમજ અમારા આ મંચની શું વિશેષતા છે. એપ્લિકેશનના માધ્યમથી આપને ઘરે બેસીને, તમારા સ્થળે રહીને અથવા અમારી સાથે જોડાઈને શું લાભ મળી શકે એમ છે, વગેરે ટોપિકને ધ્યાને રાખીને આપણે આજે ડિસ્કશન કરવાની છે. સૌથી પહેલાં તો ઝડપથી આપણી આ વિડીયો લિંક જે છે એને આપણા મિત્ર વર્તુળમાં, આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વધુમાં વધુ શેર કરો, જેથી કરીને વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે અને તૈયારીની એને એક સાચી દિશા, એક માર્ગદર્શન મળી શકે. મારું નામ છે અનિશ મેમણ અને હું છેલ્લા લગભગ 9 વર્ષથી આ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડ સાથે જોડાયેલો છું અને બદલાતી પરીક્ષાની પદ્ધતિ અને વિવિધ કમિશનના બહોળા અનુભવ સાથે આપણે આપણી વાતને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો થેન્ક યુ સાથીઓ. સૌથી પહેલાં તો સપોર્ટ કરો કે આપણી આ લિંક જે છે એને વધુ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. જો સૌથી પહેલાં તો આપણે એક સબ્જેક્ટને લઈને સ્ટ્રેટેજી સમજવી છે. તો બોલો, જેટલા પણ લોકો અત્યારે આ કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડમાં આવ્યા, એ દરેક વ્યક્તિ અલગ અલગ ફિલ્ડથી આવ્યું હશે. લાઈક કોઈ સાયન્સથી આવ્યું હશે, કોઈ કોમર્સથી આવ્યું હશે, ઇવન કોઈ આર્ટ્સ વગેરેના સબ્જેક્ટ પણ ભણીને આવ્યું હશે. બટ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એમાં તો તમને આ 3 સ્ટ્રીમ આપણે કીધી એના સબ્જેક્ટ્સ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોવા મળી જશે. તો બની શકે છેલ્લા 5-7 વર્ષથી તમારા કોલેજ દરમિયાન, સ્કૂલ સિવાયના જે દિવસો જે છે એમાં તમને આ સબ્જેક્ટ જે છે એ ધ્યાને ના આવ્યો હોય અથવા અભ્યાસમાં ના આવ્યો હોય, તો પછી એવી જો એક્ઝામ થવા જઈ રહી એ સબ્જેક્ટને લઈને, તો પછી એની થોડી સ્ટ્રેટેજી છે એ જાણવી સમજવી જરૂરી છે. તો જો મારું તો સૌથી પહેલું બહુ સિમ્પલ કહેવું હોય છે કે જે પણ એક્ઝામમાં આપણે જવું છે એના જૂના પેપર તમે જોશો તો એ તમારી તૈયારીનું પહેલું સ્ટેપ છે. હા ને, મને બીજું કોઈ વિશેષ મોટિવેશન જે છે એમાં તો મને રસ નથી, પણ હું તમને સ્પષ્ટ કહું, માની લો કે તમારે કોઈ પણ એક્ઝામ આપવી છે, તમે મનમાં વિચાર કરો કઈ એક્ઝામ આપવી છે, તો એનો સૌથી પહેલું સ્ટેપ શું હોઈ શકે આપણી પાસે? અત્યાર સુધીના એના ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે, એના ક્વેશ્ચનની કેવી પેટર્ન હોય છે, એમાં કેવા શબ્દો વપરાય છે, એના ટેલ વર્ડ મતલબ છેલ્લે કેવા શબ્દો જે છે એનાથી પ્રશ્ન બને છે. ને તો સૌથી પહેલું આપણા માટે શું અહીંયા જાણવું સમજવું જરૂરી બની ગયું, એ કહેશું આપણે આપણા જૂના પેપર. જૂના પેપરને હાલનો ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે એ મુજબ કહેવામાં આવે છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. અહીંયા હું બહુ સ્પષ્ટીકરણ સાથે વાત આગળ વધારવા માંગુ છું કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન, જૂના પેપર સીધા પરીક્ષામાં પૂછાવાના નથી, સીધા નથી પૂછાતા. રેડી? બટ આપણે શા માટે જોવાના નથી પૂછાતા? તો પણ તો જોવા પાછળનું કારણ એ છે કે સૌથી પહેલું તો આપણને એ પીવાયક્યુ જે છે એ શું સમજૂતી આપશે, તો જે સબ્જેક્ટ વિશે આપણે સ્ટડી કરી રહ્યા છીએ એ સબ્જેક્ટનું ડેપ્થ સમજાવશે. ડેપ્થ, જેને કહેશું આપણે ઊંડાણ. રેડી? એ આપણને શું સમજાવશે કે કેટલા ઊંડાણ સુધી આ વિષયને આપણે વાંચવો જોઈએ, આ ટોપિકને વાંચવો જોઈએ. કેમ? તો કે પ્રશ્નનું એક લેવલ સમજાશે. બીજું, પીવાયક્યુ તમે વાંચશો એટલે આપણને એ પણ ખ્યાલ આવતો જોવા મળશે કે પ્રશ્ન પૂછવાની રીત જે છે, પદ્ધતિ જે છે એ કેવી છે. શું પ્રશ્નો આપણને જોડકાના સ્વરૂપે પૂછાય છે? શું પ્રશ્ન આપણને વિકલ્પોના એટલે કે ફેક્ટ સ્વરૂપે પૂછાય છે? વિધાન કે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન જોવા મળે? શું એની મેથડ છે પૂછવાની? એનાથી આપણે થોડા શું થશું? પરિચિત થશું. રેડી? અને એ સિવાય નેક્સ્ટ આપણે કહેશું એ પ્રશ્ન પૂછવા પાછળનો શું હેતુ આપણને જોવા મળ્યો.
હા ને, મતલબ કોઈ કન્ડિશન હોઈ શકે. જેમ કે ઉદાહરણ તરીકે આજથી 2 વર્ષ પહેલા આપણે જોઈએ તો જ્યોગ્રાફીની અંદર આપણને વર્લ્ડ મેપનો જે ટોપિક આપણને જોવા મળે છે, જીકેની સાથે આ સબ્જેક્ટ આપણને ચાલતો જોવા મળે. આમ તો ભૂગોળ જે છે એ પર્યાવરણ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે અને બદલાતા પરિદ્રશ્યો એટલે કરંટ સાથે આપણને પૂછે છે. તો જો 2 વર્ષ પહેલા આપણને યુક્રેન અને રશિયા જે છે એના બેસિક્સ મેપ વાળા ક્વેશ્ચન જે છે એ આપણને બહુ પૂછાણા. કારણ શું કહેશું આપણે? કારણ એ જ કહેશું આપણે કે એ સમય દરમિયાન આપણને જંગની પરિસ્થિતિ કરંટમાં આપણને ફ્રિકવન્ટલી વધુ જોવા મળતી, ચર્ચામાં વધુ જોવા મળતું એ ટોપિક. તો આપણને એ પીવાયક્યુ શું ડાયરેક્ટ સીધો પૂછાશે? ના, નેવર, સીધું તો નહીં પૂછાય. પણ હવે આપણને એમાંથી એક હિન્ટ મળી, એક આઈડિયા મળ્યો, એક વિચાર આપણને મળતો જોવા મળ્યો કે દુનિયાની અંદર જો કોઈ જગ્યા ફેમસ હોય કોઈ પણ ઘટનાથી, ચાહે એ ડિઝાસ્ટર કોઈ રિસ્ક થયું હોય, ચાહે કોઈ ત્યાં પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી જોવા મળતી હોય, કોઈ જીઓ પોલિટિક્સ ત્યાં આપણને જોવા મળતું હોય, વગેરે કારણથી જો એ જગ્યા ચર્ચામાં હોય તો નજીકની એક્ઝામમાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. આ હું શેના આધારે કહી શકું તમને? તો આના કહેવા પાછળનું એક જ તર્ક આપણે આપીએ કે રશિયા અને યુક્રેનનો મેપ આપણને પૂછાઈ ચૂકેલો છે. અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિ અને એની આજુબાજુમાં રહેલા દેશોનો પ્રશ્ન પણ પૂછાયો છે. આ દરેક વસ્તુથી આપણે એક વાત ઉપર જઈ શકીએ કે અત્યારે હાલ દુનિયાની અંદર ચાલતી કોઈ ઘટના હોય ચર્ચામાં તો બની શકે પ્રશ્ન પૂછાય. જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એનો ગલ્ફ ઓફ મેક્સિકો, મેક્સિકોની ખાડી જે છે એના નામ બદલવાનું વલણ હોય, કે પછી ગ્રીનલેન્ડ ઉપર કોઈ પોતાનું વલણ બદલવાની વાત હોય, તો ગ્રીનલેન્ડ નકશામાં ક્યાં આવેલું એ આપણને ખબર હોવી જોઈએ. એવું આપણને કોણ સમજાવે છે? પીવાયક્યુ. તો તમે સમજો, પૂછાયેલા પેપર જે છે, જે પ્રશ્નો છે જૂના, એ ડાયરેક્ટ પૂછાય કે ના, અને પૂછાશે તો તમે સોલ્વ કરેલા છે, આવડી જ જવાના છે. પણ એ તમને શું કરે છે? આઈડિયા આપે છે કે કેવા પ્રશ્નો પૂછી શકે. હવે મને કહો જોઈ, તમે જૂના પેપર જોઈ રહ્યા છો અને તમને એની અંદર તમને એની અંદર રશિયા અને યુક્રેન જે છે આનો પ્રશ્ન આપણને જોવા મળે છે, તો શું આ પૂછાવાનો છે? રિપીટ નહીં થાય. પણ એ આપણને એ વખતે શા માટે પૂછ્યો હતો? કે કરંટ બેઝ ઉપરથી. હવે આપણને કરંટમાં બીજું શું જોવા મળે છે? પૂછાવાની શક્યતાવાળી જે કન્ડિશન હોય એની નજીક લઈ જશે પીવાયક્યુ આપણને. એટલે હવે મને કહો જોઈ, અત્યારે હાલના સમયમાં, હા ને, હાલ આપણને જો દુનિયાની અંદર ચર્ચિત કોઈ જગ્યા જોવા મળતી હોય તો એક તો આપણને જોવા મળશે, એ કહેશું આપણે, આજે આફ્રિકાવાળું જે રીજન છે જેને આપણે શું કહેશું ભાઈ? હોર્ન ઓફ આફ્રિકા. આ જગ્યાને શું કહેશું આપણે? હોર્ન ઓફ આફ્રિકા. તો જુઓ, ચેક કરો એ જગ્યા પરથી પ્રશ્ન આપણને કેવા પૂછાવાની શક્યતા છે. આ જે આખી જગ્યા રહી જેને આપણે હોર્ન ઓફ આફ્રિકા કહીએ છીએ ને, એને સોમાલિયાનો દ્વીપકલ્પ પણ કહેવાય. કેમ? તો કે જેની 3 બાજુ પાણી હોય એને આપણે દ્વીપકલ્પીય ભૂભાગ કહીએ. તો જો આ એક બાજુ પાણી, આ બીજી બાજુ પાણી, આ ત્રીજી બાજુ પાણી. તો એક તો તમે એને હોર્ન ઓફ આફ્રિકા કહો, એક તો તમે એને સોમાલિયાનો દ્વીપકલ્પ કહો. હવે ચર્ચામાં કેમ જા? તો કે અહીંયા જ આપણને જ્વાળામુખી જે છે, જેને આપણે વોલ્કેનિક ઇરપ્શન કહે છે, જ્વાળામુખીનો ઉદ્ગાર થયો હતો. આ જ્વાળામુખીના ઉદ્ગારથી એનો જે પ્રભાવ જે છે એ આપણા ભારતના વાયુ પ્રદૂષણ ઉપર આપણને જોવા મળ્યો. તો દુનિયાની અંદર બનેલી એટલા મોટા સ્કેલ ઉપરની આ જ્યોગ્રાફિકલ ઘટના, જેને કહેશું ડિઝાસ્ટર કહેશું એક પ્રકારનો, હે ને, આપણા ઇન્ડિયાની અંદર પણ નંબર્સ ઓફ ફ્લાઇટ જે છે એના એર પોલ્યુશનના કારણે રદ કરવી પડી હતી. વાયુ પ્રદૂષણ જે છે એ વધી ગયું હતું. તો શું થયું? આ ઘટના અત્યારે કરંટમાં ચર્ચામાં. તો હવે આપણા માટે કમ્પલસરી બની ગયું કે આપણે આ હોર્ન ઓફ આફ્રિકા શું છે, ત્યાં કયા કયા કન્ટ્રી આવેલા છે, એ જ વોલ્કેનિક ઇરપ્શન જે છે એનું નામ શું છે, હે ને, આ બધી જ વસ્તુ જાણવી સમજવી આપણા માટે જરૂરી બની ગઈ. કેમ? તો કે પૂરી દુનિયાની અંદર ચર્ચિત આ જગ્યા આપણને જોવા મળે છે, જેને આપણે નામ શું આપશું? હાઈલી ગુબ્બી. હાઈલી ગુબ્બી જે છે એ ઇથિયોપિયાની અંદર થયેલો જ્વાળામુખીનો ઉદ્ગાર છે. અને ઇથિયોપિયા જ્યોગ્રાફિકલ રીતે અહીંયા આપણને હોર્ન ઓફ આફ્રિકાનો જ હિસ્સો જોવા મળે, અહીંયા જ જોવા મળે છે. તો આ જે ઘટના છે એ આપણને
રશિયા અને યુક્રેન વાળો પ્રશ્ન જો આપણને બેસિક્સ પૂછાતો હોય પૂરી દુનિયામાં જાણીતી ઘટના તરીકે, વર્લ્ડ વોર તરીકે, યુદ્ધની પરિસ્થિતિને લઈને, તો સ્વાભાવિક છે કે આવી ઘટનાઓ જો થતી હોય તો આપણે ધ્યાન રાખવું પડશે ને, હે ને? એ જ રીતે માની લો કે અહીંયા તમે જાઓ આગળની બાજુએ, હે ને, તો અત્યારે હાલ આપણને પૂરી દુનિયાની અંદર આ જે આપણો મેપ જોવા મળે છે, આને આપણે કહેશું હાલ, માની લઈએ આ નોર્થ અમેરિકી રીજન જોવા મળે છે. તો એની બહારની સાઈડે જશું ને આપણે, તો આપણને ગ્રીનલેન્ડ જોવા મળે. તો ગ્રીનલેન્ડ જે છે એને લઈને ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. તો તમે જીઓ પોલિટિક્સ વાંચો કે ના વાંચો, પણ એક બેસિક્સ તો ક્લિયર હોવું જોઈએ કે ગ્રીનલેન્ડ ક્યાં આવેલું છે, એની શું વિશેષતા જોવા મળે. આવું કોણ સમજાવે છે આપણને? તો કે આવું આપણને પીવાયક્યુ જે છે એના ઉપરથી માહિતી મળતી જોવા મળે છે. ઓકે, તો આમ તમે સમજી શકો છો. જૂના પૂછાયેલા પ્રશ્નો તમારી તૈયારીનો મુખ્ય આધાર છે. અને તો તૈયારીની સાચી રણનીતિમાં સ્કોર સારો કરવામાં આપણને હાલ શું જોવા મળ્યું? તો કે જૂના પૂછાયેલા પ્રશ્ન, કોઈ પણ એક્ઝામ તમારે સોલ્વ કરવી છે, આપણા માટે પહેલું સ્ટેપ જે છે એ ઉપર જવા માટેનું સૌથી પહેલું શું છે ભાઈ? જૂના પૂછાયેલા પ્રશ્નો. રેડી? કેમ? તો કે આપણને આઈડિયા મળે છે, હિન્ટ મળે છે એમાંથી પ્રશ્નના લેવલની. બીજું આપણા માટે શું જરૂરી છે? આ તો ફર્સ્ટ નંબર થયું. બીજું આપણા માટે જરૂરી છે એ કહેશું આપણે, તમે કોઈ પણ જગ્યા પર ભણી રહ્યા છો, હે ને, ચાહે તમે ઓફલાઈન સ્ટડી કરી રહ્યા છો, ઓનલાઈન સ્ટડી કરી રહ્યા છો, અમારી સાથે તમે હાઇબ્રિડ બેચમાં પણ તમે જોડાઓ, તો કોઈ પણ ફેકલ્ટી મિત્રો આપણને સમજાઈ રહ્યા છે, ભણાઈ રહ્યા છે, એ કોઈ એક્સપ્લેનેશન આપી રહ્યા છે, એની આપણે સમજી શકીએ એવી ટૂંકામાં ટૂંકી નોટ્સ બનાવવી. કેમ કે મેં પહેલાં ચોખવટ કરી, આપણે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ વગેરે અલગ અલગ સ્ટ્રીમમાંથી આવ્યા છીએ. અત્યારે ઘણી વસ્તુ સાંભળીને તમને લાગશે નવાઈ, મજા આવશે, હે ને, કે વાવ વોટ અ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, હે ને, બટ શું થશે, એ રિવિઝન જે છે એ નહીં કરીએ આપણે તો એ બની શકે કે આપણે તો એને જઈને MCQ તરીકે ટીક કરવાનું છે. સમજો છો વાતને? તો મિક્સ થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળે. એટલે પ્રયત્ન એ કરવાનો કે તમે ચાહે તમે રીડિંગ પણ કરી રહ્યા છો, રેડી, તો પ્રયત્ન એ કરવાનો કે એ બુકમાંથી તમે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે છે એની અલગથી એક નોટ્સ બનાવો. એ નોટ્સ કેવી હોવી જોઈએ? બહુ ટૂંકી હોવી જોઈએ, તમારા શબ્દોમાં, તમારી સ્ક્રિપ્ટમાં. કેમ કે આપણો અલ્ટિમેટલી ટાર્ગેટ શું છે? માત્ર રિવિઝન કરવું. રેડી? અને રહી વાત કે રેફરન્સ બુક તરીકે તમારે કોને પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ? દરેક પબ્લિકેશનના કાર્ય જે છે એ બહુ સારામાં સારા, બધાના મટીરિયલ બહુ શ્રેષ્ઠ છે, પણ મારા મત મુજબ ફાઉન્ડેશન તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલાં NCERT, GCERT જેવી બુક જે છે એને સોલ્વ કરવી જરૂરી છે. જો તમે આ બધી પરિસ્થિતિથી, આ બધા કન્સેપ્ટથી એકદમ અજાણ છો, તો તમારી પાસે બહેતર ઓપ્શન છે કે આપણે હાલના સમયમાં અહીં તમે જોઈ શકો છો આપણી જે આ એડ્યુમોલ એપ્લિકેશન જે છે એ ગૂગલ સ્ટોર ઉપરથી તમે લઈ શકો છો, હે ને. એમાં આપણો CCને લગતો કોર્સ જે છે એ પૂરેપૂરો એમાં ફ્રી મૂકી દેવામાં આવેલો છે. તો તમે એકવાર જો એ કન્ટેન્ટને સમજો, એમાં PYQ હોય, ઇવન ફેકલ્ટી જે છે એનું પોતાનું નોલેજ હોય, એનો અનુભવ જે છે એનો તમને સીધો અહીંથી એક ક્રશ જે છે એ મળતો જોવા મળશે. વિશેષતા શું છે? તમારે કોઈ ફી નથી ભરવાની. હાલ તમારે પ્લે સ્ટોર ઉપરથી આ એડ્યુમોલ એપ જે છે એને ડાઉનલોડ કરવાની છે અને બસ એ કોર્સ સાથે તમારે જોડાઈ જવાનું. કોઈ આની અંદર કંઈ પેમેન્ટ હાલ આપવાનું થતું નથી. પૂરી બેચ જે છે એ આપણને ક્વોલિટી કન્ટેન્ટ સાથે આની અંદર મૂકેલી છે. ઓકે, તો આપને કદાચ જરૂર ના હોય તો આપના મિત્ર વર્તુળની અંદર પણ આ વાત જે છે એને શેર કરવાનો પ્રયત્ન કરશો. તો જો એડ્યુમોલ આ તમારે સર્ચ કરવાનું છે, તમને એપ સ્ટોર ઉપર, પ્લે સ્ટોર ઉપર મળી જશે. ચલો આગળ વધીએ વાતને લઈને. તો રેફરન્સ બુક ઉપર આપણી વાત ચાલતી હતી. રેફરન્સ બુક જે છે, હા, કઈ બુક જે છે એને વાંચવી વધારે કમ્ફર્ટ રહેશે? તો મારા મત મુજબ આપણે પહેલા NCERT, GCERT જે છે એને પ્રાયોરિટી આપશું. કારણ સમજીએ આપણે. તો જો તમે NCERT જેવી કોઈ બુક વાંચશો, તો એક નાનું એક્ઝામ્પલ લો.
એ બુક જે છે એને જે તે ધોરણના સ્ટુડન્ટ જે છે એના માઇન્ડસેટને, એની સાયકોલોજીને સમજીને એને તૈયાર કરવામાં આવેલી છે. અને મારા મત મુજબ એનસીઆરટી જે છે એના એક એક લાઈન જે છે, સેન્ટેન્સ જે છે, એને હું તો એક દર્શન તરીકે જોઉં છું. કેમ કે તમે જ્યારે એના શબ્દોને સમજી જશો, એની વાક્ય રચના સમજશો, તો એમાં બહુ વિસ્તૃત સમજૂતી આપણને અંદર મૂકેલી જોવા મળે છે. માની લો કે તમે 11th સ્ટાન્ડર્ડની ઇકોનોમિક્સની બુક જે છે એ ખોલો ને, તો એમાં તમને એક કહાની મળશે. કહાનીનું નામ છે પાલમપુર ગાંવ કી કહાની. હાલાકી કહાની આપણી પરીક્ષામાં પૂછાતી નથી, બટ તમારે એ પાલમપુર ગાંવ કી કહાની જે છે એને એક નજરે વાંચવી જોઈએ, એને સમજવાની ટ્રાય કરવી જોઈએ. કેમ? તો કે એ પૂરું ચેપ્ટર જે છે એ તમને સમજવાનું થઈ જાય એકદમ સહેલું. કેમ? તો કે સાયકોલોજીકલ રીતે એને સ્ટોરી કન્સેપ્ટથી એને ગોઠવેલું છે અંદર. સમજ્યા વાતને? હા ને, જેમ કે તમે પોલિટિકલ સાયન્સની બુકમાં આવો તો ત્યાં આપણને એક નાની એવી સ્ટોરી મૂકેલી બાજુમાં, હમે સંસદ ક્यों चाहिए. તો ખરેખર સંસદ શું હોય છે એ વાતને જો સમજવું છે તો એની પહેલાં આપણે આપેલી નાની સ્ટોરી જે છે એને 2 મિનિટમાં જો સમજી લઈએ. અને એનસીઆરટી જીસીઆરટીની બુક તો એકદમ કલર સાથે, બોક્સ સાથે બહુ સારી રીતે બનેલી જોવા મળે. તો પહેલાં આપણે એને વાંચવી સમજવી વધારે જરૂરી છે. આ મારા વ્યક્તિગત મતની આપણે વાત કરી. ઓકે, બોલો, ડન છો અહીં સુધી? તો પહેલી વાત શું કરી આપણે? પીવાયક્યુ જે છે એને જોવા પડે. કેમ? તો કે જે પરીક્ષા આપણે આપવા જઈ રહ્યા છીએ, ખરેખર એના પ્રશ્નો કેવા હશે એ જ જો આપણને ખબર નહીં હોય તો તમે સમજી શકો છો કે તૈયારી એટલી તો સારી ના કહેવાય કે આપણને રિઝલ્ટ આપી દેશે. રેડી? તો 2 થી 5 વર્ષના કોઈ પણ એક્ઝામ તમારે આપવી છે, હા, ચાહે સીસી તમે જોઈ શકો છો, ચાહે તમે પીએસઆઈ કોન્સ્ટેબલ તમે જોઈ શકો છો, આપણને એના પીવાયક્યુ જે છે એ ક્લિયર હોવા જોઈએ. બીજું, એનસીઆરટી જીસીઆરટીનું ફાઉન્ડેશન. ત્રીજું શું કીધું આપણે? જે કોઈ વસ્તુ તમે વાંચી રહ્યા છો એની શોર્ટ નોટ્સ આપણી પાસે બનવી જરૂરી. કેમ કે રિવિઝન જે છે એના માધ્યમથી જ શક્ય બનતું જોવા મળશે. આવું શા માટે? તો સમજો, આપણી પાસે આ જે ફિલ્ડ જે છે કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં લગભગ 12 થી 15 વિષય જે છે એને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તૈયાર કરવાના હોય છે. અને બની શકે દરેક વિષય આપણા માટે એટલા બધા ફેવરેબલ કે આપણને અનુકૂળતાવાળા નહીં પણ હોય. તો રિવિઝન વિના તો એ શક્યતા બહુ ઓછી છે. હા ને? તો એક નજરે વાંચવું તો આપણને બહુ કદાચ ગમી જાય, ઇન્ટરેસ્ટિંગ લાગે, પણ પછી શું થાય? એ મિક્સ થઈ જતું જોવા મળે. હવે મને કહો જોઈ, રિવિઝન જ નહીં કરીએ તો આપણને એના પર પરફોર્મન્સ જ નહીં થાય એકદમ. હા ને? તો 15 જેટલા વિષયને એક સાથે રિવિઝન કરવાના. તમે બજારની અંદર જાઓ તો દરેક વિષય ઉપર તમને મિનિમમ 500 થી 700 પેજની બુક જોવા મળે. અને એમાંય તે તમે જુઓ તો વિષયના અલગ અલગ ક્લાસિફિકેશન કરો તો સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, ભૌતિક ભૂગોળ, હે ને? તો એક જ જ્યોગ્રાફીના રીતે આપણને 4-5 પાઠ થઈ ગયા. તો હવે દરેકની તમે અલગ અલગ બુક લઈને વાંચવા બેસો, એ અઘરો ટાસ્ક આપણને જોવા મળે છે. હે ને? તો બહેતર એ છે કે તમે કોઈ અનુભવી વ્યક્તિ જે એની સાથે જોડાઈ જાઓ અને એક સ્ટ્રેટેજી સાથે તૈયારીને આગળ વધારો. હે ને? તો એ મુજબ આપણે ધ્યાને રાખશું. તો જો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે આપણે 4 મહિના માટે પહેલા જે 500 વિદ્યાર્થી છે એના માટે આ એડ્યુમોલ એપ જે છે એના પર કોર્સ છે એકદમ ફ્રીમાં મૂકેલો, તો તમે એને જોઈ શકો છો ભાઈ. હે ને? અને નજીકના સમયની અંદર આપણે હાઇબ્રિડ બેચ પણ શરૂ કરવા જઈ રહ્યા છે. અને એક 10 અવર્સવાળી, મતલબ કે 2 કલાક જેટલો અભ્યાસ અને બાકીનું રીડિંગ, એને લઈને આપણે 10 કલાકની પણ એક બેચ જે છે એ ઓફલાઈન આપણા સેન્ટર ઉપર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે જોડાયેલા રહેજો, તમારા મિત્ર વગેરેને પણ આ વાતની જાણ કરજો. ડન? ચલો, આપની કંઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. હાલ આપણી વાતમાં આપણે શું કીધું? સ્ટ્રેટેજીની અંદર સૌથી પહેલું તો આપણે બનાવવું પડશે આપણી પોતાની નોટ્સ. બીજું આપણે ફોલો કરવું પડશે એ કશું રેફરન્સ બુક. અને એમાંય તે પહેલી પ્રાયોરિટી કોને? એનસીઆરટી એન્ડ જીસીઆરટી. અને વધુ ફોકસ શેના પર રાખવું પડશે? આપણે અપડેશન ઉપર. અને જેમ કે ઉદાહરણ તરીકે સમજીએ આપણે કે કરંટનો કોઈ ટોપિક ચાલી રહ્યો છે. હવે માનો 2 મિનિટ માટે કે આપણે એવું માઇન્ડસેટ કરી લઈએ કે ભાઈ કરંટ અફેર આપણે એક સાથે વાંચી લઈશું. ક્યારે? તો કે પરીક્ષા નજીક હશે ત્યારે. હવે તમે સમજી શકો છો કે એક મેગેઝિન પૂરી ના થઈ હોય, પૂરી કરવાનો પ્રયત્ન આપણે કરીએ ત્યાં સુધી તો બીજી 2-3 આવી ગઈ હોય છે. આપણું રીડિંગ એવું જ જોવા મળતું હોય છે મોટા ભાગે. હે ને? હવે તમે નદીનું ચેપ્ટર સમજી રહ્યા છો,
પણ નદીની અંદર કોઈ કરંટ આપણને કોઈ ક્લેશ થયો છે, કોઈ ડિસ્પ્યુટ થયો છે, કોઈ ડેમ્સ પ્રોજેક્ટ એના પર બની રહ્યા છે, આપણને ખબર નથી. અને આપણે નદીને ગોખી નાખીએ કે 2880 કિલોમીટર છે, 2525 કિલોમીટર છે, પણ એનું અપડેશન નથી. પ્રશ્ન બનવાનો પૂરો આધાર જે છે તો કરંટ ચાલતા ગતિવિધિઓથી જ છે. ફેક્ટ ક્વેશ્ચન કદાચ પૂછાશે પણ ખરા, પણ એ કેવા છે? 2 થી 4 પ્રશ્નો. દરેક વિષયનું અપડેશન જે છે એ બહુ કમ્પલસરી છે. તો તમે એના સ્ટેટિક મુદ્દા જે છે એને એકદમ ઇઝીલી સમજી શકો, જાણી શકો. અને સ્ટેટિક ખબર હશે તો કરંટ સમજવું એકદમ ઇઝી બનતું જોવા મળશે. એટલે કરંટ આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ દરેક સબ્જેક્ટમાં, બોલો સાયન્સમાં આવશે તો કે યસ, ઇકોનોમિક્સમાં યસ, પર્યાવરણમાં તો કે હા, ભૂગોળમાં કે હા, સાંસ્કૃતિક વારસામાં કંઈ મહોત્સવ વગેરે આજુબાજુમાં કંઈ થતા હોય, ચાલતા હોય, કોઈ મેળા વગેરે ભરાતા હોય, સરકારની કોઈ ઇનિશિયેટિવ હોય, સીધા પ્રશ્ન પૂછાશે. એટલે બહેતર એ છે કે દર મહિને મેગેઝિન વાંચવું તો બહુ સારું, ના નથી કહેતો હું, પણ પ્રયત્ન એ કરવાનો કે આપણા 24 કલાકના સમયગાળામાં 15 થી 20 મિનિટ માટે આપણે શું કરીએ, કોઈ એક ન્યૂઝપેપરને ફોલો કરીએ. જેથી કરીને શું થશે, હવે જો તમે શું સમજેલા છો અત્યાર સુધીમાં, આપણે જે એપ્રોચ સમજાવ્યો તમને, તમને શું ખબર છે? જૂના પેપર. રેડી? બીજું તમે શું કરીને ગયા છો તો કહેશું આપણે એનસીઆરટી, જીસીઆરટી. રેડી? હવે તમે ન્યૂઝપેપરને સોલ્વ કરવા માટે બેસો એટલે તમારી પાસે હોવું શું જોઈએ તો કહેશું આપણે અભ્યાસક્રમ. શાંતિથી મારી વાતને સાંભળજો. આ વાતની અંદર આપણને પૂરેપૂરી તાર્કિકતા રહેલી છે. આપણે એને લઈને બહુ ઉદાહરણ સાથે વાત કરી દઈએ. જો ધ્યાન આપો. માની લો કે તમારી પાસે સિલેબસ જ નથી પીએસઆઈનો કે કોઈ કોન્સ્ટેબલનો કે ઇવન કોઈ પણ એક્ઝામનો. હવે તમે તૈયારી કરી રહ્યા છો તો બોલો, તૈયારી એટલી સટીક કહેશું આપણે? તૈયારી કહેવાશે, પણ એટલી સારી કહેવાશે, સટીક કહેવાશે તો કે ના. કેમ? સિલેબસ જે છે એને તો આપણે ફોલો કરતા નથી, અને માત્ર ને માત્ર આપણે કોઈ રેફરન્સ બુક વાંચી લે તો નોલેજ વધશે, એમાં કોઈ બે મત નથી. આપણો અલ્ટિમેટલી ટાર્ગેટ શું હોવો જોઈએ? સ્કોર વધવો જોઈએ, નહીં કે નોલેજ. નોલેજ જરૂરી જ છે, પણ પહેલાં મેરિટમાં નામ આવવું એ આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. તો જો તમે પીવાયક્યુ વાંચી રહ્યા છો તો બોલો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે કોને ફોલો કરી રહ્યા છો? સિલેબસ. સિલેબસ સાથે, પીવાયક્યુના નોલેજ સાથે, એનસીઆરટી જીસીઆરટીની સાથે તમે કોઈ ન્યૂઝપેપર જે છે એને ફોલો કરી રહ્યા છો, હે ને? તમને સિલેબસ વગેરે એકદમ ક્લિયર છે. પછી હવે તમે ન્યૂઝપેપર વાંચવા માટે બેઠા છો તો બોલો, હવે આ ન્યૂઝપેપરમાંથી તમારી ધ્યાન જે છે એ કયા ટોપિક ઉપર, કયા પેજ ઉપર જવાની શક્યતા કે જે તમારા પરીક્ષામાં કામનો ડેટા? કેમ કે ન્યૂઝપેપરની અંદર બની શકે આપણને રાશિ પણ આપેલી હોય, દિવાળી ધમાકા ઓફર પણ આપેલી હોય, કોઈ ધર્મ દર્શન પણ આપેલું હોય, કે ઇવન કોઈ પણ નાની મોટી ઘટનાઓ ઘણી બધી જોવા મળતી. આપણું ધ્યાન માત્ર ક્યાં જશે? ઇન્ડિયા અમેરિકા રિલેશન, ઇન્ડિયા યુકે રિલેશન, ઇન્ડિયા રશિયા સંબંધ. બીજું ક્યાં જશે? ડીઆરડીઓનું શું પરીક્ષણ, ઈસરોનું શું પરીક્ષણ જોવા મળે, ક્યાં નવી આદ્રભૂમિ ઘોષિત કરવામાં આવી, વગેરે. આ બધા પ્રશ્નો પર સીધું ધ્યાન જશે. પણ જો તમે સિલેબસ ફોલો નથી કરેલો, જો તમે જૂના પેપર વગેરેને જોયા નથી, અને એમનેમ તમે તૈયારીનું નામ દઈને ન્યૂઝપેપર વાંચવા બેસશો તો તમે કન્ફર્મ કાં તો રાશિ વાંચતા હશો, કાં તો સહિયર નામની પૂર્તિ વાંચતા હશો. અને કેમ કે તમને એકચ્યુઅલમાં એની અંદર ખબર જ નથી કે મારા કામનું શું છે. અને તમે બની શકે દિવાળી નવરાત્રી ધમાકા ઓફર વાંચવા માટે બેસી જાઓ. આ બહુ શ્યોર શોર્ટ વાત છે, સાચી વાત છે. આવું બનતું એક વિદ્યાર્થી અવસ્થામાં અમારી સાથે પણ. રેડી? જ્યારે સાચા માર્ગદર્શકનો અભાવ હતો. રેડી? તો પ્રયત્ન એ કરવાનો છે કે આ આપણા લેક્ચર જે છે, આજે આપણે માહિતી આપી રહ્યા છીએ, આને 2 વખત સાંભળવા, સમજવા, આના શબ્દો જે છે છૂટા પાડીને સમજવાની ટ્રાય કરવાની છે કે ખરેખર આ વાતની અંદર શું મર્મ છે કે નહીં. જો આ રીતે તમે જઈ રહ્યા છો, પછી ન્યૂઝપેપર વાંચી રહ્યા છો, તો આપણી તૈયારી કેવી છે? એકદમ એક્યુરેસી વાળી. ઓકે, બોલો, ડન છો? તો આમ અહીંથી તમે લગભગ ક્લિયર હશો હવે. તો જો આપણે વાત કરી કે સીસી એમજ કોન્સ્ટેબલ જે છે એની તો આપણે બેચ ફ્રી કરી જ છે. અહીંયા ફરીથી તમારી સામે આપણે પ્રતિષ્ઠા પીએસઆઈ બેચ જે છે એ તમારી સામે મૂકવા જઈ રહ્યા છે. આ પ્રિલિમ પ્લસ મેન્સની લાઈવ બેચ છે ભાઈ. ઓકે, તો ખાસ આ વાતને ધ્યાને લેજો.
જે લોકો પીએસઆઈની તૈયારી કરવા જઈ રહ્યા છે એમના માટે આ ખાસ ઇન્ફોર્મેશન છે. રેડી? બેચ આપણી સ્ટાર્ટ થઈ રહી છે 1/2/26 1 ફેબ્રુઆરીથી, હે ને? અને બેચનો સમય જે છે એ 10 થી 12 વાગ્યાનો છે. શું વિશેષતા આની? તો કે આ પ્રી પ્લસ મેન્સની લાઈવ બેચ છે, જેમાં ફેકલ્ટી જે છે એ અહીંથી તમને સીધું લાઈવ જે છે એ સ્ટડી કરાવશે, અને એમાં મટીરિયલ પણ આપણે પ્રોવાઈડ કરવાના છીએ અને ટેસ્ટ વગેરે પણ આપણે લેવાના છે તમારે. સિમ્પલ છે, આની અંદર 50% ડિસ્કાઉન્ટ, હા ને? અને આ ડિસ્કાઉન્ટ આપણે પહેલાં 100 સ્ટુડન્ટ માટે આપી રહ્યા છીએ. તો આરામથી શાંતિથી આ જાહેરાત જે છે એને સમજવાનું ટ્રાય કરો. આપણે જો એક સ્ટ્રેટેજી સાથે આગળ વધવું છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ આપણે કામ કરવું છે, તો અનુભવી કોઈ વ્યક્તિ જે છે એને આપણે સાથે લઈને ચાલવું જરૂરી છે, હે ને? તો પહેલાં 100 વિદ્યાર્થી માટે 50% ડિસ્કાઉન્ટ લઈને આપણે પ્રતિષ્ઠા પીએસઆઈ બેચ જે છે એ શરૂ કરવા જઈ રહી છે. આ એક હાઇબ્રિડ બેચ રહેશે. રેડી? બોલો, ડન? તો આજે આ સેશનની અંદર મેં તમને પિલર આપ્યા આપણી તૈયારીના, હે ને? આધાર જેને આપણે કહેશું. પિલર આપણને કેવો જોવા મળ્યો એને શાંતિથી સમજો જોઈએ. 3 સ્ટેપ આપણા બન્યા. સ્ટેપ નંબર 1 શું થયું ભાઈ? તો કહેશું આપણે અભ્યાસક્રમ, સિલેબસ. રેડી? બીજો આપણે સ્ટેપ શું બન્યો આની અંદર? તો કહેશું આપણે જૂના પ્રશ્નો. રેડી? હજી એક વસ્તુ બહુ જરૂરી છે, કહો જોઈએ મને, કદાચ તમારે ધ્યાને હોય, કે જેના વિના આપણી તૈયારી અધૂરી છે. અને એ વસ્તુ શું કહેશું આપણે? મેરિટ ટ્રેન્ડ. તમને અગાઉ કેટલો સ્કોર રહ્યો તો, કેટલું મેરિટ છે, એનું જો કદાચ માહિતીનો અભાવ હશે, તો એક જનરલી એક હ્યુમન સાયકોલોજી આપણી એ હોય છે કે ભાઈ 100 માર્ક્સનું પેપર હોય ને તો 100 એ 100 આપણે ટીક કરી દેવા. રેડી? પણ મારા મત મુજબ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એ ટીક કર્યા કરતાં સ્કીપ કરવાની એક્ઝામ છે. કારણ માઇનસમાં સ્કોર આપણો થાય છે. શ્યોર નથી આપણે, છતાં પણ આપણે ટીક કરી રહ્યા છીએ, અને આ બહુ ખોટી મેથડ છે, અને બની શકે આ આપણને મોડું રિઝલ્ટ આપશે. તો જો તમે મેરિટના નંબર્સથી વાકેફ છો, લાસ્ટ કેટલું મેરિટ હતું એ થોડું તમને ધારણા છે, ઇવન ક્વેશ્ચનમાં આપણે શ્યોર છીએ કે નહીં, તમે એકદમ કન્ફર્મ છો, તો બને ત્યાં સુધી શું કરશું? જે નથી આવડતું એને આપણે સ્કીપ કરવાનો પ્રયત્ન કરશું. આ એક સ્ટ્રેટેજી હોવી જોઈએ, અને આ સ્ટ્રેટેજી તમને ટેસ્ટ વગેરેથી બનતી જોવા મળશે, જેનું આયોજન આપણે કરવાના છીએ. રેડી? તો આમ માની લો કે તમે 100 માર્ક્સનું પેપર છે ને તમે વધુમાં વધુ ટીક કરશો, તો સ્વાભાવિક છે કે હું પેપર આપવા બેસું કે તમે બેસો, 100માંથી 100 આવડવાની શક્યતા બહુ ઓછી છે. એ આપણને 7મા 8મા 10મા ધોરણ સુધી થયું હોય કે ટીચર આપણને ખુશ કરવા માટે 100માંથી 100 આપતા હતા, ખરેખર તો આવતા નહોતા. રેડી? આ બહુ સચ્ચાઈની વાત છે. કેમ કે એ વખતે શું હતું ભાઈ, જનરલી હું જ્યાં સુધી સમજુ છું કે એને આગળ વધારવાના હતા, આપણને બીજા સ્ટાન્ડર્ડમાં મોકલવાના હતા. હવે અત્યારે અહીંના કેસમાં તો શું છે, આપણને આજીવન પગાર આપવાનો છે, તો એમને તો આગળ કુદાડશે નહીં કોઈ કન્ડિશનથી. સમજી શકો છો? માઇનસમાં માર્કિંગ, આપણને નેગેટિવ માર્ક્સ જે છે એ ખાસ ધ્યાને લેવાના છે આપણે. ઓકે? તો એવા કેસની અંદર બને ત્યાં સુધી શું કરવું પડશે? આપણે સ્કીપ કરવાની એક સ્ટ્રેટેજી બનાવવી પડે. નથી આવડતું તો આને આપણે કોઈ વિશેષ એના પર કોઈ પ્રયોગ કરવાનો થતો નથી. ઓકે? તો જૂના પ્રશ્નો કીધા આપણે, અભ્યાસક્રમ જાણો, અને થોડું સ્કીપ કરવાનો માઇન્ડસેટ આપણે રાખવો જરૂરી છે. બોલો, એગ્રી છો મારી આ વાત સાથે? સહમત છો? જણાવજો મને એકવાર. 100માંથી 100 ક્યારેય ટીક ના કરાય, 200માંથી 200 પણ ટીક ના. આમ તો સમય રહેતો જ નથી, અને પણ છતાંય તે ઘણા શું છે કે લે તાર કે કરી દઈએ, કે એને ખબર પડે, એમને ખબર આપણને જ પડશે રિઝલ્ટ આવે ત્યારે. ઓકે, ચલો અહીં સુધી ડન હશો? હવે જો આપણો જે સબ્જેક્ટ છે ને એના અત્યાર સુધીના જે આપણે પીવાયક્યુઝ વગેરેને એનાલિસિસ કરીએ ને, તો આપણને એક સ્પષ્ટ રીતે, એક સેકન્ડ,
જ્યોગ્રાફી ઉપરથી આપણને અત્યાર સુધીમાં એક ક્લિયર કટ માહિતી મળી ચૂકેલી છે કે કેવા કેવા પ્રશ્નો જે છે એ પૂછી શકે. એ પ્રશ્નોનું તમને એક ફોર્મેટ જે છે એ હું સમજાવી દઉં, હે ને? પછી તમે એને ઘરે બેસીને જાતે પણ ફોલો કરજો. કેવા પ્રશ્નો બની શકે એનું એક ફોર્મેટ આપણે કહી દઈએ તમને, કે જૂના પેપરોનું એનાલિસિસ કરવાથી, અભ્યાસ કરવાથી આપણને એક માહિતી મળે છે કે જ્યોગ્રાફી જે છે, ભૂગોળ જે છે, એના કેવા પ્રશ્નો પૂછી શકે. જો સમજીએ, સૌથી પહેલું તો આપણને પ્રશ્ન જે છે, પ્રશ્ન પૂછવાની જે શક્યતા છે એ આપણને ક્યાં ક્યાં રહેલી જોવા મળે. તો પહેલું તો મેં તમને કીધું, એ કરંટ આપણા ગુજરાત, ભારત કે દુનિયામાં ચાલતી કોઈ પણ ગતિવિધિ, કયા ક્ષેત્રની અંદર શું ચાલી રહ્યું છે, એ થોડી એક ઔપચારિક માહિતી હોવી. હું એવું નથી કહેતો તમે માહિતીના મૂળમાં પહોંચી જાઓ, પણ હાલના સમયમાં ગ્રીનલેન્ડ ક્યાં આવેલું છે, ઇથોપિયા ક્યાં આવેલું છે, હે ને, એ આપણને થોડું ધ્યાન હોવું જરૂરી. જેમ કે વાવ થરાદ જિલ્લો જે છે એ નવો જિલ્લો જાહેર કરવાની વાત આપણને થઈ, તો એ જગ્યા એકચ્યુઅલમાં ક્યાં આવેલી છે એ જો નથી ખબર તો તૈયારી એટલી સારી નહીં કહેવાય. અપડેટ આપણે હોવા જરૂરી. તો સૌથી પહેલા તો આપણને જોવા મળે છે, એ કહેશું આપણે વર્તમાન સંદર્ભ, મતલબ કરંટ આપણો જે ડેટા જે છે એ થોડું વિશ્વ, થોડું ભારત અને થોડું આપણું ગુજરાત. જો તમે ક્લાસ 3ની એક્ઝામ જે છે એ આપવા જઈ રહ્યા પીએસઆઈ કોન્સ્ટેબલ, તો મારા મત મુજબ તમારે વધારે ફોકસ કરવું પડે આપણા ગુજરાત ઉપર. રેડી? પછી તમારે જોવું પડે ભારતને, અને પછી જોશો તમે વિશ્વને. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એમની આપણને ભાવનગરની એક વિઝિટ થઈ હમણાં થોડા સમય પહેલા. અમિત શાહ જે છે એમની આપણને બનાસ ડેરીની એક મુલાકાત જે છે એ હમણાં થતી જોવા મળી. તો મોદી સાહેબની ભાવનગરની મુલાકાત અને એ સિવાય આપણને બનાસ ડેરી જે છે એમાં આપણને અમિત શાહની મુલાકાત. જો આપણે આને નજીકમાં કોઈ ન્યૂઝપેપરના સારા આર્ટિકલથી, કોઈ મેગેઝિનથી સમજ્યા છીએ, તો એકદમ આપણા માટે શું છે, હવે અપડેટ માહિતી બનતી જોવા મળે. અને તો સૌથી પહેલો તો ક્વેશ્ચન આપણને કરંટથી બનતો જોવા મળે છે. અને જેમ કે ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા મોદી સાહેબ જે છે એ આપણને સાયપ્રસની મુલાકાતે ગયા હતા, અને એ સાયપ્રસ જે છે એનો એમને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો. તો જ્યોગ્રાફિકની અંદર આપણે જોવું પડશે કે શું સાયપ્રસ એક ટાપુ દેશ છે, તો કે હા. શું સાયપ્રસ ભૂમધ્ય સાગરમાં આવેલો દેશ છે, તો કે હા. હે ને? તો અહીંથી આપણને ક્લેરિટી મળે છે. બોલો, કરંટ જે છે એનો ડેટા ભાવનગર હોય, ચાહે ગુજરાતની વાત છે કે આ વિશ્વની વાત છે, થોડું થોડું જોતું રહેવું પડે. જ્યોગ્રાફીનો ક્વેશ્ચન અહીંથી બનવાનો છે. બીજા નંબરે એ ક્વેશ્ચન જે છે એ બનવાની પૂરી શક્યતા રહેલી છે, એ કહેશું આપણે મેપના આધારે. રેડી? નકશાના આધારે. તમારે જૂના પેપર જોવા તમે જોઈ શકો છો. કોન્સ્ટેબલ, પીએસઆઈ જેવી પરીક્ષામાં જિલ્લાના પ્રશ્નો આપણને બહુ ક્લિયર કટ જોવા મળે છે. કયા જિલ્લાની સરહદ કોને લાગે છે. તો મેપના પ્રશ્નો જે છે એ તમને વિશ્વ જ્યોગ્રાફી જે છે એમાંથી બની શકે એકાદો પ્રશ્ન. ભારત જે છે એમાંથી બની શકે તમને એક કે બે પ્રશ્ન. અને જિલ્લાના પ્રશ્નો જે છે એ તો મેં તમને કીધું કે બનવાની આપણને ફ્રિકવન્ટલી જોવા મળે જ છે. દર વર્ષે આપણને જ્યારે પેપર લેવાય ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણને મેપિંગ જે છે પૂછાતું હોય છે. તો એક વખત ભારત કે ગુજરાતનો નકશો જે છે એને સમજવાનો ટ્રાય કરશું આપણે. એના પછી પ્રશ્ન આપણને બનતો જોવા મળે છે, કોઈ નદી છે, નદી પરની કોઈ સિંચાઈ યોજના છે. રેડી? તો રિવર સિસ્ટમ ઓફ ઇન્ડિયા, રિવર સિસ્ટમ ઓફ ગુજરાત, નદી તંત્ર જે છે ગુજરાત અને ભારતનું એકવાર આપણે જોવું, સમજવું જરૂરી છે. બીજું આપણને પ્રશ્ન બનતો જોવા મળે જૈવ વિવિધતા સાથે જોડાયેલો. રેડી? કયું રાષ્ટ્રીય ઉદ્યાન નવું ડિક્લેર કરવામાં આવ્યું? ચિત્તા જે છે એ આફ્રિકા, બોત્સવાના, નામીબિયાથી લાવવામાં આવ્યા, તો ક્યાં રાખવામાં આવ્યા? ભારતનું મધ્યપ્રદેશનું કુનો પાલપુર નેશનલ પાર્ક હોય કે ગાંધીસાગર અભયારણ્ય હોય, એ ચિત્તાના પુનઃવસન પ્રોજેક્ટ માટે પસંદ થયેલી જગ્યા છે. આ ધ્યાન હોવું જોઈએ. તો જૈવ વિવિધતા પણ શબ્દ કીધો, પણ તમે જુઓ
તો ત્યાં આપણને જૈવ આરક્ષિત ક્ષેત્ર, ત્યાં રહેલું કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન હોય, ત્યાં રહેલું કોઈ વન્યજીવ અભયારણ્ય હોય, આ આપણને પ્રશ્ન જે છે એ પૂછાય છે કન્ફર્મ. રેડી? તો ચાહે ભારતના હોય કે ચાહે ગુજરાતના હોય, આપણને અભયારણ્યના નામ જે છે, નેશનલ પાર્કના નામ જે પરીક્ષામાં પૂછાતા જોવા મળે. તો વધારે કયા પૂછાશે? તો કે એને લઈને કોઈ કરંટમાં કોઈ ઘટના હોય તો સીધો પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે. સમજી શકો છો? એ સિવાય ક્વેશ્ચન જે છે એ આપણને કોઈ વિશેષ પ્રકારના ખનિજ સંસાધન જે છે એના બેઝ ઉપરથી પૂછાય છે. અને આ તમારે જોવું હોય તો ચેક કરજો. હમણાં એસટીઆઈની પરીક્ષા ગઈ, એમાં આપણને લિથિયમનો ક્વેશ્ચન પૂછાય. એની પહેલા પણ લિથિયમ ટ્રાયેંગલ તરીકે આપણને કઈ દુનિયાની કઈ જગ્યાએ જોવા મળે પૂછાયું. તો લિથિયમ ટ્રાયેંગલની અંદર તમે જોઈ શકો છો, ચીલી આપણને જોવા મળે, આર્જેન્ટિના જોવા મળે, અને એ સિવાય આપણને જોવા મળે છે બોલિવિયા. તો ચીલી, આર્જેન્ટિના અને બોલિવિયા આ દુનિયાની અંદર ક્યાં આવેલું છે? તો કે દક્ષિણ અમેરિકામાં. અને એને જ આપણે શું કહીએ છીએ? લિથિયમ ટ્રાયેંગલ. લિથિયમ હાલના સમયમાં આપણી જે આ રિન્યુએબલ એનર્જી બેટરી જે છે એને બનાવવાનો પાવર સ્ટોર કરવા માટે ખૂબ જરૂરી મટીરિયલ છે. એને વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે. 58% જેટલું લિથિયમ જે છે આપણને સાઉથ અમેરિકામાં, આ બોલિવિયા છે, ચીલી છે, આર્જેન્ટિના છે, ત્યાં આપણને જોવા મળે. તો ભારતમાંથી, ગુજરાતમાંથી ક્યાં કયું ખનિજ મળી રહ્યું છે, નવું કયું ખનિજ મળ્યું, જમ્મુ કાશ્મીરમાંથી લિથિયમ મળ્યું કે કેમ, હે ને? એ આપણે થોડું ધ્યાને રાખવાનું. તો જેટલા પણ ખનિજ જ્યાંથી મળ્યા છે એનું એક લિસ્ટ આપણે થોડું મગજમાં રાખવું પડશે. એનાથી આગળ ચાલશું તો જ્યોગ્રાફીમાં આપણને ખેતી અને ઉદ્યોગ જે છે એનો પણ પ્રશ્ન પૂછી નાખે છે. એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. રેડી? તો કયા કયા પ્રકારની ખેતી થાય, ઝૂમ ખેતી કોને કહેવાય, બાગાયતી ખેતી કોને કહેવાય, ધાન્ય પાકની ખેતી કોને કહેવાય, કયું રાજ્ય કયા ક્રોપ્સની અંદર, કયા ઉત્પાદનની અંદર પહેલા નંબર, જેમ કે ચોખાના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ આપણને જોવા મળે, દૂધના ઉત્પાદનમાં રાજસ્થાન આપણને જોવા મળે. તો છે બધી તથ્યાત્મક માહિતી જ તે, પણ જૂના પેપર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે શું આ રીતનું પૂછે છે, તો જ મારી વાત માનજો. રેડી? એકવાર જોજો, પછી આ લેક્ચર સાથે વાતને લિંક કરજો. તો પ્રશ્ન આપણને જોવા મળે ખેતી અને ઉદ્યોગ સાથે જોડાયેલો. રેડી? અને એ સિવાય ક્વેશ્ચન આપણને જે જોવા મળે છે એ કહેશું આપણે વિશેષ પ્રકારના સરોવર હોય, કોઈ પર્વતીય શિખર હોય, રેડી, અથવા તો કોઈ જીવો આપણને જોવા મળતા હોય, એના પ્રશ્નો જે છે એ પૂછાય. જેમ કે આપણને પૂછશે કે સુંદરવન ડેલ્ટા જે એમાં જોવા મળતો વાઘ કયો? રોયલ બેંગાલ ટાઈગર. મધ્ય ભારતમાં જોવા મળતા હરણ સ્પોટેડ ડિયર. હિમાલયના લદ્દાખ કાશ્મીરમાં જોવા મળતા હરણ એને મુસ્ક ડિયર કહેશું. નોર્થ ઇસ્ટમાં જોવા મળતા હરણ જે છે, ઉત્તર પૂર્વ રાજ્યોમાં જોવા મળતા હરણ જે છે એને શાંઘાઈ હરણ કહેશું. મતલબ કયા પ્રકારના જીવો જે છે એ ક્યાં જોવા મળી શકે એ પણ આપણને ક્વેશ્ચન જે છે એ પૂછી શકે. ડન? તો આપણે થોડું ધ્યાને રાખશું કે કેવા કેવા પ્રશ્નો જે છે એ જ્યોગ્રાફીની અંદર પૂછાવાની પૂરી શક્યતા રહેલી છે. આ મેં તમને હિન્ટ આપીને, આ હિન્ટ શેના બેઝ ઉપર, શેના આધારે આપી મેં? તો શું કહેશું આપણે? PYQ. મેં જૂના પેપરનું એનાલિસિસ કરેલું છે, હું એને સમજવાની ટ્રાય કરું છું, હે ને? આમાંથી આપણને હજી એક હિન્ટ મળે છે કે ક્યાં કેવા પ્રકારની માટી છે, માટીના પ્રકાર, જેને તમે શું કહેશો? જમીનના પ્રકાર. રેડી? અહીંથી પણ આપણને ક્વેશ્ચન જે છે એ બનતો જોવા મળે. તો તમે શાંતિથી સમજો જોઈએ. મેં આ તમને શું સમજાવવાની ટ્રાય કરી કે જો તમે જ્યોગ્રાફી વાંચી રહ્યા છો અને વાંચતી વખતે તમારા નજરમાં આ રીતના પ્રશ્ન આવે, સરોવર, પર્વત, ખેતી, ઉદ્યોગ, ખનિજ સંસાધન, મેપિંગ, નદી, બાયોડાયવર્સિટી, તો સમજવાનું કે આપણે એક રાઈટ ડાયરેક્શનમાં જઈ રહ્યા છીએ. લગભગ કંઈ વાંધો નહીં આવે. બોલ, સમજ્યા વાતને? એગ્રી છો? ફોર્મેટ સમજાયું? જણાવજો. તો આ જ સ્ટ્રેટેજીથી, આ જ ફોર્મેટથી આપણે પૂરેપૂરો જ્યોગ્રાફી જે છે એને લાઈવ સમજવાનો છે. હાઇબ્રિડ બેચમાં પણ આપણે સમજાવવાનું છે આ જ રીતે. હા ને? તો પ્રયત્ન એ કરવાનો કે નોટ્સ લઈને પ્રોપર આપણે દરેક વસ્તુને નોટ ડાઉન કરીએ, જેને આપણે બહુ સારી રીતે એક પદ્ધતિસર રિવિઝન પણ કરી શકીએ. માત્ર લેક્ચર એટેન્ડ કરવો
એની કરતાં બહેતર છે કે અટેન્ડ કરેલા લેક્ચર કેટલા પરીક્ષાલક્ષી છે, એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા છે કે નહીં, આ વાતને પણ સાથે સમજવી બહુ જરૂરી છે. ક્લિયર છો સાથીઓ? રેડી? તો આ પીએસઆઈ પ્રતિષ્ઠા બેચ જે છે એની આપણે વાત કરી તમને, અને એ સિવાય આપણી પાસે અહીંયા તમે જોઈ શકો સન્માન કોન્સ્ટેબલ, હા ને, બેચનું નામ આપણે આપેલું છે સન્માન. એ પણ આપણને ઓનલાઈન પ્લસ ઓફલાઈન હાઇબ્રિડ બેચ આપણને જોવા મળે, અને એનું પણ સ્ટાર્ટિંગ આપણને 1 ફેબ્રુઆરીથી થતું જોવા મળે, 1 ફેબ્રુઆરીથી, હા ને, 10 થી 12નો સમય એનો છે. અને હાલ પણ તમે આની અંદર જો પહેલા 100 વિદ્યાર્થી આપણા લાઈવ લેક્ચરની સાથે જોડાવશો તો 50% ડિસ્કાઉન્ટ જે છે એ તમને અહીં મળવા પાત્ર છે. ડન? તો આરામથી સમજી લો વાતને. અહીંયા આપણો હેલ્પલાઇન નંબર આપેલો છે 8511550150. આપણો હેલ્પલાઇન નંબર છે. કંઈ પણ ક્વેરી હોય, કંઈ પૂછવા માંગો છો આપ, તો આ હેલ્પલાઇન નંબર ઉપર આપ કોલ કરી શકો છો. આ હાઇબ્રિડ બેચ જે છે એની મેં તમને વાત કરી. ઇવન આ મેં ફોર્મેટ જે તમને સમજાવ્યું એને લગતી પણ કંઈ ક્વેરી હોય તો આપ કમેન્ટ કરજો. શક્ય હશે તો હું કમેન્ટમાં પણ આપને જવાબ આપી દઈશ. તો અહીંયા હાલ આપણે સૌથી પહેલો સ્ટેપ લેવાનો છે. આપણે પ્લે સ્ટોરમાંથી પહેલાં તો આ એડ્યુમોલ એપ જે છે એને ડાઉનલોડ કરવાની છે. રેડી? અને પછી તમારા મન ચાહે કોર્સ સાથે તમે જોડાઈ શકો. આપણે ત્યાં સીસીનો કોર્સ છે એ ફ્રી પણ મૂકેલો છે. અને બીજું કે હવે આ જે વિડીયો જે છે એને તમારે વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યોગ્રાફી સબ્જેક્ટની અંદર વધુમાં વધુ સ્કોર કરી શકીએ અને શું આપણી વાંચવાનો એપ્રોચ કે સ્ટ્રેટેજી હોવી જોઈએ, મેં એના પર બહુ ઝીણવટપૂર્વક તમને સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલો છે. બની શકે તમે રેફરન્સ બુકને ફોલો કરતા હો, પણ મારો આગ્રહ છે કે એક વખત એનસીઆરટી જે છે એને જોજો. એ પતલી બુક છે, નાની બુક છે, બહુ ઇઝીથી એ સોલ્વ થઈ જાય એવી છે. તો એને સોલ્વ કર્યા બાદ તમે કોઈ રેફરન્સ બુક વાંચશો થોડું વધારે સહેલું અને ઇઝી તમને અનુભવ થતો જોવા મળશે. તો હાલ મારી આ વાત જે છે એને અહીંયા હું વિરામ મૂકું છું. આઈ હોપ કે તમે આને સમજ્યા હશો, અને હવે મેં કીધું એમ સેશન જે છે એને લાઈક કરશો, આપણા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરશો. થેન્ક યુ સો મચ.